જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હું તમને ભૂંગળા બટેટાની રેસીપી બતાવીશ। તેના માટે આપણે સૌપ્રથમ છે તે બટેટાને છે તે છાલ ઉતારીને બાફવા માટે આપણે મૂકવાના છે। તે માટે આપણે બટેટા છે તે લઈ લીધા છે। તેમાં હવે આપણે પાણી નાખીશું। 2 ગ્લાસ છે તે આપણે તેમાં પાણી નાખીશું। ત્યારબાદ છે તેમાં આપણે 1 પવાલું છે તે તેલ, થોડુંક એવું તેલ નાખી દેશું અને થોડું એવું આપણે મીઠું નાખી દેશું। બાફવામાં જ આપણે છે તે થોડું એવું મીઠું નાખશું। ત્યારબાદ છે તે આપણે આ બટેટા તૈયાર થઈ તેને છે આપણે હવે બાફવા માટે છે તે મૂકવાના છે। બટેટા બફાઈ રહ્યા છે ત્યાં સુધીમાં છે તે આપણે ભૂંગળા બટેટા માટે છે તે આપણે ભૂંગળા તરવાના છે। તેના માટે છે તે આપણે તેલ ગરમ છે તે મૂકી દીધું છે। તેલ છે તે ગરમ થઈ ગયું છે ને આપણે છે તે ભૂંગળા તરી લેશું। બટેટાના વઘાર માટે આપણે છે તે સૌપ્રથમ છે તે હિંગ લીધેલી છે, ધાણા ભાજી છે અને લસણની ચટણી છે તે પાણીમાં પલાળેલી આપણે લીધેલી છે, જેનાથી તે છે તેલમાં બળી ના જાય અને બટેટા છે તે બફાઈ ગયા છે। હવે આપણે છે બટેટાનો વઘાર કરીશું। ત્યારબાદ છે તે બટેટાના વઘાર માટે આપણે તેલ મૂકેલું હતું। હવે તે ગરમ થઈ ગયું છે। તેમાં આપણે હવે હિંગ નાખીશું। સૌપ્રથમ હિંગ નાખ્યા બાદ આપણે જે લસણની ચટણી લીધેલી હતી તે નાખીશું। ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું। જે તેલ વધારે ગરમ થઈ જશે તો જે લસણની ચટણી છે તે તેલમાં બળી જાય છે, તેના માટે આપણે છે તેને ધીમે ગેસે તેલમાં ચોળવવાનું છે। હવે તેમાં આપણે બટેટા નાખીશું। આપણે બાફવામાં છે તે બટેટામાં છે તે મીઠું નાખેલું હતું, એટલે તેના માટે જો તમને વધારે મીઠુંની જરૂર પડે તો જ તમે તેમાં છે મીઠું નાખી શકો છો, અન્યથા તેમાં મીઠાની કંઈ જરૂર રહેતી નથી। હવે છે તે આપણે સરખી રીતે તેને મિક્સ કરી લેશું। બટેટા છે તે તૈયાર થઈ ગયા છે। તમારે બટેટા છે જે પ્રમાણે તીખા ખાવા તે પ્રમાણે કરી શકો છો। આ બટેટામાં આપણે ઉપરથી છે તે થોડી આંબલીની ચટણી નાખીશું, પછી ત્યારબાદ થોડી એવી લસણની ચટણી નાખીશું અને થોડી એવી છે તે ગ્રીન ચટણી નાખીશું, જેનાથી છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ભૂંગળા બટેટા છે તે ખૂબ જ સરસ લાગે છે। આ આપણા ભૂંગળા બટેટાની રેસીપી છે તે તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં આપણે થોડી એવી કોથમીર નાખી દઈશું।